પુસ્તકના પાના નંબર 5 છે, એલન સાહેબની બાયોગ્રાફી છે. તો અહીં આગળ આપણે શીખવાનું છે શું છે, શીખવાની ઉંમરમાં હિસ્સો તો સહજ હિસ્સો છે. તો શીખવાની ઉંમરમાં આપણે જે કંઈ પણ હિંસા થાય છે એ ભાગ છે, આપણે એને ભાગ માની લેવો જોઈએ. પરંતુ શું આપણે ભાગ નહીં માની તો શું થશે? હિંસા તો છે ને, હિંસા થવાની જ છે, એ સ્વાભાવિક છે, એ આપણો સ્વભાવમાં આવી જવાની છે. પરંતુ બીજી વસ્તુ શું છે કે જ્યારે પાછળથી એલન સાહેબને પોતાના ખુદ પર પોતાની પર જેવી વીતી હતી એવી જ રીતે પોતાનો માઇન્ડસેટ બનાવીને તાનાશાહી કરવાનો હતો કે નહીં એ વિચાર સાઈડમાં જવા દો. ઓકે, શું હતું મિત્રો સમજો. કોઈ પણ વ્યક્તિ હોય, જેવી સર્કમસ્ટાન્સીસ જેવા એટમોસ્ફિયરમાંથી ગુજરે એવું એનું માઇન્ડસેટ થઈ જાય. અને એનું માઇન્ડસેટ થઈ જાય એ પછી શું કરશે, એ જ નજરે બધા જ લોકોને જોવાનો પ્રયાસ કરશે. કેવી રીતે સમજો કે સાહેબ સમજાવો. શું છે કે જ્યારે પણ કોઈ પર્સન હશે એ શું કરશે, ફોર એક્ઝામ્પલ લઈ લો, બહુ મસ્ત થયું છે બ્રુથલ. બ્રુથલ એટલે કે બેટા જ્યાં કતલખાનું છે એ પર્સન કોઈ પણ એનિમલ્સ છે વિધાઉટ રીઝન કાપી નાખે, મારી નાખે છે. ઓકે, હવે સમજો કે એનું પરવરિશ એ રીતે થયું છે. તમારી સામે કોઈ પણ કૂતરું અથવા કોઈ પણ બિલાડી ભૂલી ચૂકે તમારા બાઇકમાં આવી જાય તો તમારો જીવ અદ્દર થઈ જાય છે, હાથ કે મારાથી શું થઈ ગયું. તો આ બંને જુઓ બેટા, કેમ કે તમારી પરવરિશ કેવી રીતે થઈ છે, તમારા સર્કમસ્ટાન્સીસ કેવા છે અને તમારો બિહેવિયર, તમારો એપ્રોચ શું છે એના આધારે તમે ડિપેન્ડ રાખે છે. તો મિત્રો આવી રીતે એલન મસ્ક સાહેબની બાયોગ્રાફી છે, પરંતુ જીવનમાં ઉતારવા જેવી ઘણી બધી બાબતો છે જે હું તમારા ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબના માધ્યમ દ્વારા એક બહુ મસ્ત એવી 500 દિવસનો ચેલેન્જ લીધો છે અને 500 દિવસ સુધી 500 રીલ્સ અથવા શોર્ટ્સ અથવા વિડીયોના માધ્યમથી આ એક સંદેશો પહોંચાડવા માંગુ છું. મિત્રો તમે પણ શરૂઆત કરો, હું પણ તમારી જેમ જ હતું, તમે પણ શરૂઆત કરો, સારામાં સારું બોલી શકશો. મિત્રો મળીએ. જય હિન્દ, જય ભારત.